નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત રેલવે પોલીસની સી ટીમ દ્વારા ઘરેથી ભાગી ગયેલી યુવતી અને એક યુવકને શોધી કાઢવામાં આવ્યો છે। મિશન સેફ સ્ટેશન અંતર્ગત સુરત રેલવે પોલીસની સતર્ક કામગીરી સામે આવી છે। 11/2/2026ના રોજ સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી સુરત રેલવે પોલીસ સી ટીમ દ્વારા બાળકી અને આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો। વુમન એએસઆઈ સી ટીમ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં યુવક અને યુવતી મળી આવ્યા હતા। પૂછપરછમાં તેઓએ ભાઈ બહેન હોવાનું જણાવ્યું હતું, પરંતુ વધુ પૂછપરછ કરતાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંને પોતે ભાઈ બહેન છે, પરંતુ આધાર અને પુરાવા રજૂ ન કરી શક્યા હતા અને વધુ પૂછપરછ કરાતા 19 વર્ષીય વિકાસ અને 16 વર્ષીય કવિતા, જે નામ બદલવામાં આવ્યું છે, યુવતીના ઘરે લગ્ન નક્કી થતાં તે 31/1/2026ના રોજ ઘરેથી ભાગી ગયા હતા। કાનપુર પોલીસનો સંપર્ક કરતા અપહરણની એફઆઈઆર નોંધાઈ હોવાની માહિતી મળી હતી। ઉત્તર પ્રદેશ પોલીસ ટીમ સી ટીમ સુરત આવી જરૂરી કાયદેસર પ્રક્રિયા બાદ બાળકી અને આરોપીને સુપરત કર્યા હતા।